સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ફરી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો છે। સામાન્ય કાર ટક્કર મારતા યુવકનું અપહરણ કરી રોકડા અને દાગીનાની લૂંટ ચલાવી ફરાર થયેલાને પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। વરાછા કાપોદ્રાના માથાભારે શખ્સ તરીકે ઓળખાતા કુખ્યાત મનીષ કુકરી અને તેના સાગરીતો ફરી એકવાર ગુનાહિત દુનિયામાં સક્રિય થયા છે। ઉત્તરાયણ વિસ્તારમાં ફરી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો છે। કુકરી ગેંગના કિરીટ માવાણીનો સુરતમાં આતંક જોવા મળ્યો છે। સામાન્ય કાર ટક્કર મારતા યુવકનું અપહરણ કરી રોકડા અને દાગીનાની લૂંટ ચલાવી ફરાર થયા હતા। કિરીટ માવાણી વિરુદ્ધ સુરત અને અમદાવાદમાં 18 ગુના દાખલ થયા છે। અપહરણ કરી ખંડણી માંગ્યા બાદ કહ્યું, માવાણી એટલે આપણે ભાઈ કહેવાય। ભોગ બનનાર યુવક છૂટ્યા બાદ પોલીસને જાણ કરતા પોલીસ આવતા પોલીસની ગાડીને ટક્કર મારી કિરીટ ભાગી છૂટ્યો હતો। ઉત્તરાયણ પોલીસે કિરીટ માવાની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે। જી સાહેબ, કઈ વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ રૂપિયા પરામાં કોણ છે અપહરણકર્તા અને કેટલા અપહરણકર્તાની ધરપકડ થઈ છે? જી, તારીખ 12/1ના રોજ સાંજના રાત્રિના 10-1 વાગ્યાની આસપાસ ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા। તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણી કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે, તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ માવાણી અને અન્ય 3 ઈસમો બેસી ગયેલા અને ફરિયાદીને કીધું કે તારે જો સમાધાન કરવું હોય તો મને 2 લાખ રૂપિયા આપવા પડશે, ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડીમાં બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા, કાપોદ્રાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં। અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે કે ગાડી અડી ગઈ છે, મારે આનું સમાધાન કરવાનું છે, મને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ 50,000 રૂપિયા લઈને આપ્યા અને જે મિત્ર 50,000 રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આ આરોપીએ હેરિયર ગાડીમાં બેસાડી લીધો, એમની સાથે મારઝૂડ કરી હતી અને કે બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા 19,000 રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ। અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને પેલા સાહેબને લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોદ્રા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ હવે તમારે જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યા। અને આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ જઈને મળ્યા હતા અને ત્યાંથી એવું જણાવ્યું કે ભાઈ આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં છે। એટલે સવારે અહીંયા પોલીસ સ્ટેશન આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે, નામદાર કોર્ટમાં રજૂ કરી એના 3 દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે। આ કિરીટ માવાણી ભૂતકાળમાં મનીષ કુકરી ગેંગનો એક સભ્ય હતો એવું માહિતી જાણવા મળેલ હતી। સાહેબ, કોઈ ગુનાહિત ઇતિહાસ છે એના? જી, આ કિરીટ માવાણી ઉપર 18થી વધુ જેટલા ગુના દાખલ થયેલા છે। સરથાણા, કાપોદ્રા, ઉત્તરાયણમાં જ ગયા વર્ષે પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તે સિવાય અમદાવાદ અલગ અલગ જગ્યાએ આના ઘણા ગુના દાખલ છે। સાહેબ, આરોપી છે જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે પોલીસની ગાડીને બી ટક્કર મારી હતી? એ ટક્કર મારી કે એવું નહીં, પોલીસની ગાડીને સાઈડ પરથી નીકળી ગયું એવું જણાવે છે।